આજનો દિવસ એ બાળકો માટેનો દિવસ છે, જેમને પોલિયો પીવડાવવાનો દિવસ છે. અને એક અભિયાનના સ્વરૂપમાં પાછલા 10 વર્ષથી આપણે ભારતભરની અંદર આ કામ આરોગ્ય વિભાગ કરી રહ્યું છે. પરિણામ એ આવ્યું છે કે ધીરે ધીરે કરીને બાળકો ઉપર જે પોલિયોની અસર થતી હતી એ ઓછી થવા માંડી. અને આજે મને કહેતા આનંદ થશે કે ગુજરાત પોલિયો મુક્ત બન્યું છે. જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતનો ઉત્સવ આપણે કરતા હતા તે સમયે 11મી તારીખે આરોગ્ય વિભાગને પોલિયો મુક્ત ગુજરાતનો એક એવોર્ડ યુએનના પ્રેસિડેન્ટે આપ્યો. પરંતુ આપણું આ કામ સતત ચાલુ રહેશે અને ભવિષ્યની અંદર એક પણ બાળકને પોલિયો ન થાય એના માટેની સતત કાળજી આપણે લેતા રહીશું. બાળક જ્યારે પોલિયોગ્રસ્ત બને છે ત્યારે એકલું બાળક પીડાતું નથી, પરંતુ પોતાનું આખું પરિવાર પીડાતું હોય છે. રાજ્ય સરકારે પણ એની સતત કાળજી લેવાની હોય છે. એની પાછળ પણ એની પાછળના ખર્ચ થતા હોય છે. એના કરતાં બેટર એ છે કે સતત બાળકોની કાળજી લેતા રહીએ, માતાઓની કાળજી લેતા રહીએ, તો આવા પોલિયોગ્રસ્ત બાળકો ભવિષ્યની અંદર બને નહીં. આજે વન હેલ્થનો એક કાર્યક્રમ, એક વર્કશોપ અહીં આયોજિત થયો છે. સામાન્ય રીતે માનવીની આપણે ચિંતા કરીએ છીએ, બીજી બાજુએ પશુઓની ચિંતા કરીએ છીએ, પણ પર્યાવરણની આપણે ઓછી ચિંતા કરતા હોઈએ છીએ. અને એટલા માટે માનવી, પશુ અને પર્યાવરણ આ બધાઓને એક સાથે જોડીને વિષય નિષ્ણાંતો દ્વારા આજે એનું સેમિનારનું આયોજન થયું છે. અને પ્રકૃતિને પણ આપણે કેવી રીતે બચાવી શકીએ અને પ્રકૃતિનું શોષણ ન થાય પણ એનું પોષણ થાય એ દિશાની અંદર સૌએ જવું પડશે. નદી નાળા સુકાવા માંડ્યા, કૂવાઓમાંથી પાણી નીચે જવા માંડ્યા, અને એના માટે આપણે અનેક પ્રકારની નવી નવી યોજનાઓ આપણે કરીએ છીએ. પરંતુ આપણી સરકાર એટલે કે ગુજરાત સરકાર પાછલા 10-12 વર્ષથી નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ પાણી બચાવવા માટે, વરસાદનું પાણી બચાવવા માટે પણ અનેક પ્રકારના કાર્યક્રમોનું આપણે આયોજિત કર્યું હતું. તે પરિણામ આજે આપણે જોઈ શકીએ છીએ. તો પૂરા ભારતભરની અંદર આ પ્રકારના કાર્યક્રમો હવે આયોજિત થઈ રહ્યા છે. એવો એક કાર્યક્રમ આપણે ત્યાં આજે આયોજિત થયો. પશુઓની સારવાર કરવા માટે, ઓપરેશનો કરવા માટે આપણે સામાન્ય થોડીક ફી લેતા હતા. પરંતુ આ વર્ષે આપણે નિર્ણય કરીએ છીએ કે પશુઓની સારવારમાં, એના ઓપરેશનમાં હવે કોઈ પણ પ્રકારનો ખર્ચ સરકાર નહીં લે. અને ગમે તેવું ઓપરેશન મોટું હશે તો પણ એનો તમામ ખર્ચ, એની તમામ દવાઓ એ રાજ્ય સરકાર ફ્રીમાં આપશે. પ્રદૂષણ નિવારવા માટે શહેરોની અંદર જે ગંદકી અને એ ગંદકી પાણીમાં જાય તો એના માટે આપણે એસટીપી પ્લાન્ટ વગેરે કરવું પડે, જે આપણે ધીરે ધીરે શરૂ કર્યા છે મોટા મોટા શહેરોની અંદર. હવે નગરપાલિકાઓને પણ આપણે હાથમાં લીધી છે, એટલે એમને જમીન આપીને પણ એસટીપી પ્લાન્ટ થાય, પાણીનું શુદ્ધિકરણ થાય અને એ પાણી ફરીથી ખાસ કરીને ખેતીવાડીની અંદર વપરાય. તો બે રીતે આપણે એનો યુઝ કરી શકીએ. એમ ગન વેસ્ટ જે છે એમાંથી પણ મિથેન ને ગેસ વગેરે પેદા કરી શકીએ, એમાંથી ખાતરને વગેરે બની શકે કે જે ઉપયોગ ખેતીમાં થઈ શકે. તો આવી રીતે આપણે એને પર્યાવરણને બચાવવા માટેનો પણ પ્રયાસ કરીએ છીએ. બીજી બાજુએ વૃક્ષો ઉછેરનો કાર્યક્રમ કરીએ છીએ, પ્લાન્ટેશનનું કામ કરીએ છીએ, એ પણ એનો એક ભાગ છે. તો પાણી હોય, નદીઓ હોય, તળાવો ઊંડા કરીને વરસાદનું પાણી એની અંદર આવે, જેથી કરીને જમીનમાં પાણી ઊંડે અવતરશે તો પાણી ઉપર પણ આવશે. તો આ રીતે આપણે એનો આખો જે પ્રકારની ઘટના બને એના